કિશનવાડી વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની મરમ્મતની કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર રજૂઆતો કરવામાં આવે છે, તેમ છતાં આ સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવામાં આવતો નથી। સ્થાનિકોના જણાવ્યા મુજબ લાઇટ રિપેર કરવા આવેલી ટીમ દ્વારા એક સ્થળે કામગીરી પૂર્ણ કર્યા બાદ બાજુના થાંભલા પરની લાઇટ બંધ રહી ગઈ હતી, છતાં તેને ચાલુ કરવામાં આવી નહોતી। આ બાબતે પણ સ્થાનિકોએ તાત્કાલિક સુધારાની માંગ કરી હતી, પરંતુ કામગીરી અધૂરી રહી હોવાનું જણાવાયું હતું। આ વિસ્તારના નાગરિકોનું કહેવું છે કે એક જ નંબર પરથી 3 થી 4 વખત ફરિયાદ નોંધાવવામાં આવી હોવા છતાં યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી, જેના કારણે વિસ્તારના લોકોમાં અસંતોષનો માહોલ જોવા મળ્યો છે। સ્થાનિકોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા નિયમિત અને સંપૂર્ણ કામગીરી કરવામાં આવે, જેથી લોકોને લાંબા સમય સુધી અંધકારમાં રહેવું ન પડે। ફોન કે એક નંબર થી ફોન તમારા તઈથી નથી આવતો, સમજી લો। મેં તમને પણ એવું નહીં, આ લાઈટો બંધ છે હમણાં, તમે નહીં કરવાના હે? અહીં તમે આયેલા છો એટલે પેટ્રોલ અમારા પૈસા ભરે છે ભાઈ। સ્ટેટ લાઇટ વીએમસી ની કઈ વીએમસી ના રૂપિયા નહીં ચાલતું, આ અમારા પૈસે ચાલે છે તમારો ટેમ્પો, બરાબર? અમારા ટેક્સ ના પૈસે કમ્પ્લેન કમ નથી, મેં તમને રેકોર્ડિંગ સંભળાવું ને મારા તમારા મેડમ બરાબર નહીં કરવાના ને તમે, બસ ચાલો વાંધો નહીં, જવા દો, વાંધો નહીં। તમે અહીં ઉભા છો, અહીંથી બહાર તમારી સીડી લાઈટ દેખાય છે, અહીં અંધારું છે, બરાબર, વાંધો નહીં, નો પ્રોબ્લેમ। હા, આવજો। શું નામ તમારું? એક મિનિટ, તમારું નામ અને તમારી સ્ટાફમાં જે મેનેજર જેની જોડે વાત થઈ એ ભાઈનું શું નામ? જયેશ નામ છે। જયેશભાઈ ને, વાંધો નહીં। આ તમારી કઈ જગ્યા મેન ઓફિસ? 5 નંબરમાં લાગે। 5 નંબરમાં લાગે, ઓકે। એટલે આ તમે કમ્પ્લેન આવશે પછી પાછા ત્યાંથી ટેમ્પો લઈને આવો, બરાબર? તમે પછી પાછા આવીશું, બરાબર? એટલે આ તમારા પૈસા ટેમ્પો ચાલે, તમારા પૈસા ડીઝલ નાખો તમે, પણ એવું નહીં તમે અહીં ઉભા રહીને આટલો ટાઈમ પાસ કર્યો, આટલામાં તમારે કદાચ 2 છેડા જોઈન થઈ જાત, ઉપર કઈ થયું કોઈ જવાબદારી તમે કોને ફોન કર્યા? અહીં કમ્પ્લેન તમે કહો જયેશભાઈ બારે, એવું નહીં, કોની કમ્પ્લેન નથી, તો તમે અહીં કમ્પ્લેન વગર શું કરવા આવ્યા? જે ભાઈ ફોન ના ઉચકે એને કીધું, બરાબર, તો ફોન નહીં ઉચકતા મને નંબર આપો ને, કયા ભાઈ છે, મેં ફોન કરીને જોઉં ને, બધાને ફોન નંબર તો વાંધો નહીં। તમારી આ દાદાગીરી છે ને, આ બધી બંધ કરી દો। આ વીએમસી ની દાદાગીરી, તમારા રૂપિયા નથી ચાલતું, બરાબર? હા, લાઇટ રિપેર કરવા આયા એ લોકો, બીજી લાઇટ બંધ કરીને જતા રહ્યા છે। એટલે અને બનાવવાનું કીધું કે આની કમ્પ્લેન આપશો તો બનશે। એટલે લાઇટ કઈ રિપેર કરવા આયા? આજે હમણાં ચાલુ છે રિપેર કરી, અને પેલી ચાલુ હતી એ બંધ કરીને જતા રહ્યા છે। એટલે એ લોકો બંધ કરવા ગયા કે બંધ થઈ ગઈ? એ લોકો રિપેર કરતા બંધ થઈ છે। તમે એમને જાણ કરી કે ભાઈ આ લાઈટ આવી રીતે બંધ થઈ ગઈ? અહીંયા જ ઉભા હતા, કીધું હવે ભાઈ આ બનાવીને જાઓ ને, આયા છે તો એ બી બનાવી દો, તમારાથી જ બંધ થઈ હશે, કારણ કે એ કમ્પ્લેન કરશો ને તો પછી બનાવવા આવીશું। સ્ટેટ લાઇટની ગાડી આવી, આ લાઇટ બનાવી એમને, એ કામ કરતા આ લાઇટ બંધ થઈ ગઈ, તો એમને કીધું આ લાઇટ હવે આવ્યા છે તો બનાવીને જાઓ, તો એની માટે અલગથી કમ્પ્લેન કરો। આ કયો રૂલ છે સ્ટ્રીટ લાઇટનો? મોદી કે પેટ્રોલ બચાવો, ડીઝલ બચાવો। મોદી સાહેબ એમ કે છે કે પેટ્રોલ બચાવો, ડીઝલ બચાવો, અમારી ગવર્મેન્ટ જ નથી બચાવતી એવું લાગે છે મને, અને મને શીખામણ આપે છે આ લોકો।